ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલ લાફાકાંડના મામલામાં 45 દિવસથી જેલમાં બંધ આપ અગ્રણી રજની વસાવાના હાઈકોર્ટે જામીન મંજૂર કરતા પરિવારજનો અને સમર્થકો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલ લાફાકાંડના મામલામાં 45 દિવસથી જેલમાં બંધ આપ આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે। જામીન મંજૂર થતાં જ રજની વસાવા જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને સમર્થકોએ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું। કંપનીમાં આગની ઘટના બાદ ચૈતર વસાવા, રજની વસાવા સહિત આપ આગેવાનોએ હોબાળો કરતા ટ્રેસ પાસિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો। ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ હજુ જેલમાં બંધ છે। મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચૈતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા, પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો। એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે। એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે, અમે અને અમારો પરિવાર, ચૈતરભાઈ વસાવા સાહેબ અને ચૈતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે।